અક્ષય તૃતીયા બ્રહ્મતેજ અને ક્ષાત્રતેજનું અણમોલ સંગમ પર્વ. વૈશાખ સુદ ત્રીજ એટલે ભારતીય સંસ્કૃતિનો એક અત્યંત પ્રભાવશાળી અને મંગળકારી દિવસ. લોકજીવનમાં આ દિવસ અખાત્રીજ તરીકે પ્રચલિત થયો છે. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ દિવસ ઋતુ પરિવર્તનનો સંધિકાળ છે, જ્યાં આહલાદક વસંત ઋતુની વિદાય થાય છે અને પ્રખર ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થાય છે. ભારતીય કાળગણના મુજબ ફાગણ અને ચૈત્ર માસ વસંતના ગણાય છે, જ્યારે વૈશાખ અને જેઠ માસ ગ્રીષ્મ ઋતુનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન પરશુરામનું વેદકાલીન પ્રાગટ્ય. મોટા ભાગના ઉત્સવો પૌરાણિક કાળ સાથે જોડાયેલા હોય છે, પરંતુ ભગવાન પરશુરામનો જન્મ સંપૂર્ણપણે વેદકાલીન છે. શાસ્ત્રોમાં તેમના જન્મના ચોક્કસ સમયનું વર્ણન મળે છે. પાર્થિવ સંવત્સર અને રોહિણી નક્ષત્રમાં જ્યારે ચંદ્રવાર હતો, ત્યારે રાત્રિના 9 ઘડી અને 1 પળના સમયે સરસ્વતી નદીના કિનારે મહર્ષિ જમદગ્નિના આશ્રમમાં આ દિવ્ય ચેતનાનું અવતરણ થયું હતું. આ અવતાર પાછળની કથા અત્યંત વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પાસા ધરાવે છે. મહર્ષિ ભૃગુના પુત્ર રુચિક વેદના દ્રષ્ટા હોવાની સાથે ગર્ભ વિજ્ઞાનના પરમ જ્ઞાતા હતા. તેમના લગ્ન રાજા ગાધીની પુત્રી સત્યાવતી સાથે થયા હતા. જ્યારે સત્યાવતીએ પોતાના માટે બ્રહ્મતેજવાળા પુત્રની અને પોતાની માતા માટે પરાક્રમી ક્ષત્રિય પુત્રની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે મહર્ષિ રુચિકે પોતાના જ્ઞાનથી 2 વિશિષ્ટ ઔષધયોગ તૈયાર કર્યા. જો કે નિયતિના ખેલ કંઈક જુદા હતા. સત્યાવતીની માતાએ શંકાશીલ બનીને પોતાની પુત્રી માટેનું શ્રેષ્ઠ ઔષધ પોતે લઈ લીધું અને ક્ષાત્રતેજવાળું ઔષધ સત્યાવતીને આપ્યું. જ્યારે મહર્ષિને આ ભૂલની જાણ થઈ, ત્યારે તેમણે સત્યાવતીને આવનારા ગંભીર પરિણામ વિશે ચેતવી. સત્યાવતીની વિનંતી પર મહર્ષિએ માર્ગદર્શન આપ્યું, જેથી આ પ્રભાવ એક પેઢી ટળી શકે. પરિણામે સત્યાવતીના પુત્ર જમદગ્નિ બ્રહ્મતેજ સાથે જન્મે છે, પરંતુ સત્યાવતીની માતાના પુત્ર વિશ્વરથ આગળ જતા મહર્ષિ વિશ્વામિત્ર તરીકે પ્રસિદ્ધ થાય છે, જે ક્ષત્રિય હોવા છતાં તપ દ્વારા બ્રહ્મર્ષિ બને છે. શસ્ત્ર અને શાસ્ત્રના અજોડ સમન્વયનું પ્રતીક. ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના 5મા પુત્ર તરીકે ભગવાન પરશુરામનું અવતરણ થયું. તેઓ સાક્ષાત વિષ્ણુના 6ઠ્ઠા અવતાર મનાય છે. તેમના જીવનમાં બ્રાહ્મણની જ્ઞાન શક્તિ અને ક્ષત્રિયનું અપાર શૌર્ય વણાયેલું હતું. તેઓ રામાયણ અને મહાભારત બંને કાળમાં માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહ્યા છે. ભીષ્મ પિતામહ હોય, દ્રોણાચાર્ય હોય કે કર્ણ, આ તમામ મહાધનુર્ધરો ભગવાન પરશુરામના શિષ્યો હતા. તેમના વિશેની એક પ્રચલિત માન્યતા કે તેમણે પૃથ્વીને 21 વાર નક્ષત્રી કરી, તેનો ગૂઢ અર્થ સમજવા જેવો છે. અહીં ક્ષત્રિયનો નાશ નહીં, પરંતુ તે સમયે પ્રજાને પીડનારા 21 જેટલા ભૂભાગોના અત્યાચારી શાસકોનો સંહાર કરી પ્રજાને નક્ષત્ર જેવું સ્થાયી સુખ અને અભયદાન આપવાનો છે. તેવી જ રીતે માતાના શિરચ્છેદની કથા પણ એક રૂપક છે, જેમાં પરશુરામે પોતાની વિવેક બુદ્ધિ અને વાણીના પ્રભાવથી પિતાના ક્રોધને શાંત કરી માતાને નવું જીવન અપાવ્યું હતું. આ ઐતિહાસિક સત્યનું નિરૂપણ કનૈયાલાલ મુનશીએ તેમની નવલકથામાં ખૂબ સચોટ રીતે કર્યું છે. અક્ષય તૃતીયાનો સાચો સંદેશ. ભગવાન પરશુરામનું જીવન આપણને સાહસ સાથે વિવેક રાખતા શીખવે છે. તેઓ પ્રજાને બ્રહ્મક્ષત્રિય બનવાનો આદેશ આપે છે, જેનો અર્થ એ છે કે વ્યવહારમાં બ્રાહ્મણ જેવી તર્કબુદ્ધિ અને ચિંતન હોવું જોઈએ, તથા અન્યાય સામે લડવા માટે ક્ષત્રિય જેવી ખુમારી અને ઉદારતા હોવી જોઈએ. અક્ષય તૃતીયા એટલે માત્ર સોનાની ખરીદી કે દાનનો દિવસ નથી, પરંતુ આપણામાં રહેલા સદ્ગુણો અક્ષય બને તેવો સંકલ્પ કરવાનો દિવસ છે. સમૃદ્ધિ મેળવવા અને તેને સાચવવા માટે અભયત્વ અનિવાર્ય છે, જે જ્ઞાન અને સ્વાધ્યાયથી જ પ્રાપ્ત થાય છે. આ પર્વ ખેતી અને અર્થતંત્ર સાથે પણ અતૂટ રીતે જોડાયેલું છે. હોળી સમયે જ્યારે નવો પાક તૈયાર થાય છે, ત્યારે 45 દિવસના ગાળા બાદ ખેડૂતના હાથમાં ધન આવે છે. આ આર્થિક સમૃદ્ધિના કારણે જ અખાત્રીજ પછી લગ્નગાળાની ધૂમ મચે છે, અને આ જ દિવસથી ખેડૂતો નવા વર્ષની વાવણી માટે હળોતરા કરી ખેતરો તૈયાર કરવાનો પ્રારંભ કરે છે. આમ અક્ષય તૃતીયા એ સાચા અર્થમાં પુરુષાર્થ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ચેતનાનો ઉત્સવ છે. વિડીયો જોવા બદલ આપનો આભાર. નવીન ઉપયોગી જાણકારી મળી હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરશો. ધન્યવાદ.